ભારતમાં એક એવું મંદિર છે જ્યાં દેવીની મૂર્તિ નથી અને દર વર્ષે 3 દિવસ માટે મંદિર બંધ થઈ જાય છે. કહેવામાં આવે છે કે આ દિવસોમાં દેવી માતા સ્વયં રજસ્વલા થાય છે. આ છે ભારતનું સૌથી રહસ્યમય મંદિર, કામાખ્યા મંદિર. આ પવિત્ર મંદિર ભારતના આસામ રાજ્યના ગુવાહાટી શહેર નજીક નીલાચલ પર્વત પર આવેલું છે. આ મંદિર દેવી શક્તિના 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. હજારો વર્ષ જૂનું આ મંદિર આજે પણ લાખો ભક્તોની આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. હિન્દુ પુરાણો અનુસાર એક વખત ભગવાન શિવના પત્ની માતા સતીના પિતા દક્ષ પ્રજાપતિએ મહાયજ્ઞ કર્યો, પણ તેમણે ભગવાન શિવને આમંત્રણ આપ્યું નહોતું. આ અપમાન સહન ન કરી શકતા માતા સતી યજ્ઞકુંડમાં કૂદી પડ્યા અને પોતાનું જીવન ત્યાગ્યું. આ ઘટના પછી ભગવાન શિવ ખૂબ દુઃખી થયા અને સતીના દેહને લઈને તાંડવ કરવા લાગ્યા. ત્યારે વિશ્વનું સંતુલન બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરને 51 ભાગોમાં વહેંચી દીધું. જે જગ્યાએ સતીના અંગ પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. કહેવામાં આવે છે કે જ્યાં આજનું કામાખ્યા મંદિર છે ત્યાં માતા સતીનો યોનિ ભાગ પડ્યો હતો. આ કારણે આ સ્થાન શક્તિ ઉપાસનાનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી. મંદિરના ગર્ભગૃહમાં પથ્થરનો એક પ્રાકૃતિક આકાર છે જેને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ પથ્થર પર સતત એક ઝરણું વહે છે અને તે હંમેશા ભીનું રહે છે. ભક્તો તેને દેવીની શક્તિનું પ્રતીક માને છે. દર વર્ષે જૂન મહિનામાં અહીં એક વિશેષ તહેવાર ઉજવાય છે જેને અંબુબાચી મેળો કહેવામાં આવે છે. આ સમય દરમિયાન મંદિર 3 દિવસ માટે બંધ રહે છે. માન્યતા છે કે આ દિવસોમાં દેવી માતા રજસ્વલા થાય છે. મંદિર ફરી ખુલ્યા પછી ભક્તોને લાલ રંગનું કપડું પ્રસાદ તરીકે આપવામાં આવે છે, જેને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ રીતે કામાખ્યા મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ રહસ્ય, આસ્થા અને પ્રાચીન પરંપરાઓનું અનોખું પ્રતીક છે. દર વર્ષે લાખો ભક્તો અહીં આવી દેવી માતાની કૃપા મેળવવા માટે પ્રાર્થના કરે છે. જો તમને આવા રહસ્યમય મંદિરોનો ઇતિહાસ જાણવા ગમે છે તો વિડીયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.